નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં LLBની સીટો વધારવાની માંગ સાથે NSUIએ ઉગ્ર આંદોલન છેડ્યું છે, ત્યારે ડીનને નકલી નોટો આપીને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો। MS યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં ચાલતા LLB કોર્સમાં સીટોની સંખ્યા વધારવા માટે NSUI દ્વારા ફેકલ્ટી ખાતે ઉગ્ર અને અનોખું આંદોલન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકરો દ્વારા લો ફેકલ્ટીના ડીનને નકલી નોટો આપીને વિદ્યાર્થીઓના હિત માટે ભારે સૂત્રોચ્ચાર સાથે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। MS યુનિવર્સિટીની લો ફેકલ્ટી સમગ્ર ગુજરાતમાં અભ્યાસ માટે અવ્વલ ગણાય છે। હાલમાં અહીં LLB કોર્સમાં માત્ર 240 જેટલી સીટો છે। આ મર્યાદિત સીટોની સામે એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે, જેને કારણે દર વર્ષે સેંકડો તેજસ્વી વિદ્યાર્થીઓ અહીં ભણવાના પોતાના સપનાથી વંચિત રહી જાય છે। NSUI દ્વારા ગત વર્ષે પણ ડીન સમક્ષ સીટ વધારવાની લેખિત માંગ કરવામાં આવી હતી, તેમ છતાં આ વર્ષે પણ સત્તાધીશો દ્વારા સીટમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી। NSUIએ આક્ષેપ કર્યો છે કે ડીન સક્ષમ હોવા છતાં અને વાઇસ ચાન્સેલર તેમજ વડોદરાના સાંસદ સાથે સારા સંબંધો હોવા છતાં તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ ગંભીર મુદ્દે રજૂઆત કરવામાં ઉદાસીન રહ્યા છે। NSUIએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે જ LLBની સીટમાં તાકીદે વધારો કરવામાં નહીં આવે તો NSUI દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે અને આગામી સમયમાં લો ફેકલ્ટી ખાતે આનાથી પણ વધુ ઉગ્ર અને મોટા પાયે આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી વહીવટીતંત્રની રહેશે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજરોજ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે છે લો ફેકલ્ટી જે ચાલે છે તેમાં NSUI તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, કારણ કે તમે જુઓ કે અહીંયા જે LLB કોર્સ ચાલે છે તેમાં વર્ષોથી માત્ર 240 સીટો વિદ્યાર્થીઓ માટે રાખેલી છે, પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ 240 સીટ સામે જે વિદ્યાર્થીઓ એડમિશન માટે એપ્લાય કરતા હોય છે તેનો આંકડો છે 1500થી 2000, એટલે ક્યાંક ને ક્યાંક જુઓ કે સીટ ઘણી ઓછી છે અને ઘણા વિદ્યાર્થીઓનું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણવાનું સપનું તૂટી રહ્યું છે। અને આજે અમે છેલ્લા 2-3 વર્ષથી લગાતાર અમે રજૂઆત કરી રહ્યા છીએ, પણ ડીન દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા। આજે અમે આવ્યા તો અમે જ્યારે થોડા દિવસ અગાઉ જે અમે અહીંયા વિરોધ પ્રદર્શન કર્યો હતો તેના બાદ ડીને જે છે ત્યાં રજૂઆત કરી કે ભાઈ આ રીતે સીટ વધારો, તો અત્યારથી બે વર્ષથી શું તમે સૂઈ રહ્યા હતા? તમે માત્ર ખાલી તમે ગુજરાતમાં પહેલો નંબર લઈ આવ્યા લો ફેકલ્ટીનો, એનો મતલબ એ નથી કે ખાલી સૂઈ રહ્યો। જો તમે ડીનની સીટ પર બેઠા છો અને તમે ખરેખર વિદ્યાર્થીઓનો હિત ઈચ્છતા હો તો તમારે સીટની વધારો કરવો જોઈએ। અને તમે સીટની જ્યારે અમે માંગ લઈને આવીએ, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો, જગ્યાની વાત કરો, તમે સ્ટાફની વાત કરો, શિક્ષકોની વાત કરો, પણ તમે સામે જ્યારે તમે બીજી બાજુ વાત કરો કે અમે હાયર પેમેન્ટમાં વધારી શકીએ છીએ, એટલે તમારી પાસે હાયર પેમેન્ટ કોર્સમાં સીટ વધારવા માટે કે હાયર પેમેન્ટ કોર્સ ચાલુ કરવા માટે તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી જાય છે, તમારી પાસે સ્ટાફ, શિક્ષકો, બધી જ વસ્તુ આવી જાય છે, પણ ગવર્મેન્ટ કોર્સ માટે નથી આવતી। એટલે ક્યાંક ને ક્યાંક સાફ દેખાયું છે કે તમે વર્ષે 1.5 લાખ રૂપિયા ફી લઈને વિદ્યાર્થીઓને લૂંટવા માગો છો। તમે બી ઈચ્છો છો કે વિદ્યાર્થીઓ જે છે બહાર પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જઈને ત્યાં ભણે અને અહીંયા આ યુનિવર્સિટી તમે સેલ્ફ ફાઇનાન્સ કરવા માગો છો, એટલે આ કાવતરું તમારું નહીં ચલાવી લેવામાં આવે। અહીંયા જ્યાં સુધી સીટમાં વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લડત આપતા રહીશું। તમારી જે બાર કાઉન્સિલની જે મીટિંગ થવાની છે ને થોડા દિવસમાં, એમાં અમે પૂતળા દહન કરીશું, ત્યાં તમારા પોસ્ટર લગાવીશું ને વડોદરામાં ઠેર ઠેર પોસ્ટર લગાવીશું। આ NSUI છે આ વિદ્યાર્થીઓના હિત માટે લડતું રહેશે અને જ્યાં સુધી વિદ્યાર્થીઓની સીટ નહીં વધે ત્યાં સુધી આ NSUI લડતું રહેશે। 3 से 4 मिनट मिलेंगे मुझे। 1.5-2 मिनट मेन मुद्दे लाइए क्या नहीं, क्योंकि ये बात 2 मिनट में नहीं, मेरी पूरी बात में रखूंगी। ठीक है, एक सिंपल बात है कि बार काउंसिल ऑफ इंडिया से वी आर गवर्नड, मतलब फैकल्टी ऑफ लॉ इज गवर्नड बाय द बार काउंसिल। As of now, the Bar Council has given us sanction for 4 seats, that is 4 sections in LLB and 3 sections in BLLB honors. ठीक है, so now ये पोजीशन में अगर हमें कोई भी बदलाव चाहिए तो ये बदलाव के लिए हमें उनसे परमिशन लेनी पड़ेगी। जब उनसे परमिशन लेनी है तो हमें उसके सामने ये बताना होगा कि हमारे पास एडिक्वेट स्टाफ है, हमारे पास एडिक्वेट इंफ्रास्ट्रक्चर है। सो नाउ एज द स्टूडेंट्स वांट कि हमें GIA में हमें एक एडिशनल सेक्शन चाहिए, GIA में हमारे पास 4 सेक्शंस है, नाउ दे वांट एन एडिशनल 5 सेक्शंस। नाउ इफ़ वी वांट एडिशनल 5 सेक्शंस वी विल नीड एडिशनल 5 टीचर्स। Now for having additional 5 teachers I will need those sanction from the establishment.
So if I have written to the university for the increase in the establishment for 5 more teachers, once I get that sanction, only then will I be able to write to the Bar Council of India that now I am having 5 more sections, 5 more teachers. So with that I would be kindly grant me a sanction of 1 more additional section of 60 seats. Because the Bar Council very categorically states that we cannot admit even 1 seat above whatever they have sanctioned. Now they have sanctioned as 4 sections and above the supernumeric seats are the EWS. मैडम हर एक फैकल्टी में सीटों की बढ़ोतरी कर रहे हैं क्योंकि वडोदरा के बच्चे हैं उनको एडमिशन मिल सके, तो फिर लो फैकल्टी ही क्यों ऐसा कर रही है कि जहाँ बड़ोदरा के बच्चों को एडमिशन ना मिले, उसका ही विरोध NSUI कर रही है, इसका निकाल कब तक आएगा? Yes, तो उसमें बेसिकली ऐसा है कि each faculty has its own setup. Now as far as the faculty of law is concerned, it cannot unilaterally increase the seats. For increasing the seats, the sanction from the Bar Council of India is required, and the Bar Council of India will give me sanction only when I am fulfilling their basic and the minimum conditions. So once I have now written a letter to the head office addressing it to the Deputy Registrar ADE, and also I will be giving a copy of it to the Vice Chancellor sir. And after that, once the sanction for the 5 seats is done, that is 5 teaching positions, only then will I be in a position to write to the Bar Council that I want an addition of the seats. इनकी जो मांग है वो सही है गलत है? देखिए, उनकी मांग सही या गलत जो है ना, ये अपनी अपनी पर्सपेक्टिव से होता है. सो बहुत सिंपल सी बात ये होती है कि जो भी चीज़ करनी है हमको, उस चीज़ को करने के लिए क्या क्या चीज़ें लगती है, तो वो चीज़ करने के लिए बहुत सिंपल है कि हमें उसके सामने टीचर्स होने चाहिए. अभी टीचर्स की पेमेंट देने के लिए GIA में अगर हमने करना है तो उसमें भी हो सकता है, प्रोवाइडेड द गवर्नमेंट ऑफ गुजरात ग्रांट्स भी एन इन द एस्टैब्लिशमेंट 5 more seats. सो 5 more seats आ जाती है, 5 more टीचर्स आ जाते हैं, तो वी आर इन अ पोजिशन टू गिव 1 section. I can write to the Bar Council that I am fulfilling the conditions, kindly give me 1 more additional section. NSUI is saying that other faculties have increased the seats and they have not increased the number of teachers. You are saying that we need to increase the number of teachers as well. What would you like to say? Yeah, because we are governed by the Bar Council. And I do not know about the other faculties, because many of them that the increase in the number of seats is in the hands of the university only. But in the case of faculty of law, it is not only in the hands of the faculty, but it is in the hands of the Bar Council. Because if we do not have the sanction of the Bar Council, then my students, even if I admit them today, tomorrow they are not going to get the sanad. When they go for enrollment, they will say your faculty is not having the particular sanction, and therefore after 3 years down the line they will not be getting the sanad. Sanad is the license to practice, so they will not get, and that is the reason why the Bar Council's sanction is of utmost importance. Subscribe now and press the bell icon. Never miss an update.